વ્યસનની પરિભાષા હજુ બી તમને સમજાવું કે અમારા મેડિકલ લેંગ્વેજમાં એવું કહેવામાં આવ્યું કે વ્યસન જે છે એ 20% જ માનસિક છે અને 80% છે એ ફક્ત તમને એક ભાસ થાય છે, જરૂરી નથી. 20% માનસિક એનું પ્રેશર છે, બસ તમારા શરીરને એની જરૂર હોતી નથી. અને એ જે 20% જે ભાવના આવે છે એ ભાવનાને કારણે માણસ વ્યસનમાં જતો હોય છે. પહેલી વસ્તુ તો આપણે એ સમજી લઈએ કે વ્યસન એ શું કહેવાય અને કેટલું યોગ્ય છે. વ્યસન શું કહેવાય અને એ કેટલું યોગ્ય છે. તો પહેલી વસ્તુ એવી કે વ્યસનની પરિભાષા થોડુંક હું તમને સમજાવીશ. તંબાકુ, ભાંગ, અફીણ, તમે સિગરેટ, બીડી પીઓ, સાથે સાથે શરાબ અને એના સંલગ્ન અત્યારે નવી નવી બી બધી વસ્તુઓ વ્યસન માટે નીકળી છે, જેને તમે મેરીજુવાના કહી શકો, ડ્રગ્સ કહી શકો. હવે એનાથી બી આગળ લોકો વ્યસન એટલા કરતા થઈ ગયા છે કે દવાઓનું બી વ્યસન છે, ગોળીઓનું બી વ્યસન છે, કફ સિરપનું બી વ્યસન છે. હવે આ બધા વ્યસનની પરિભાષા તમને સમજાવું. બહુ સુંદર કીધું છે કે દુર્જન કી કૃપા બુરી ભલો સજ્જન કો ત્રાસ. દુર્જન કી કૃપા બુરી ભલો સજ્જન કો ત્રાસ. જે વ્યક્તિ વ્યસની છે એ વ્યસનીનો સંપર્કમાં તમે આવશો એટલે વ્યસન આવશે. તમે કોઈ ચોપડીમાં વાંચી નતા ગયા કે મારે વ્યસન કરવા જવું છે. કોઈ પણ વ્યક્તિના જીવનમાં જ્યારે પણ વ્યસનનો પ્રવેશ થાય છે તો એ સંગથી જ થાય છે. અને એ સંઘની અંદર બીજી વસ્તુ કહેવામાં આવે કે જ્યારે પોતાનો અંગત મિત્ર હોય કે કોઈ અંગત વ્યક્તિ હોય, દાખલા તરીકે પિતા છે, કાકા છે, માસા છે, અથવા તો પ્રસંગોપાત. ક્યારેક એવું થાય કે તમે વ્યસન તો ન કરતો પણ પ્રસંગોપાત ઘણા લોકો વ્યસન માટે બેઠા હોય એટલે તમને પ્રેશર કરે કે ભાઈ આ વ્યસન છે, જરા ચાખને. કોઈ કહે કે લે ભાઈ 2 દાણા તમાકુના લે, 2 દાણા એક સિગરેટ છે તેનો એક જરા સુટ્ટો લગાવી દે. કોક કહે છે કે ચલો ભાઈ આજે પ્રસંગ છે, આડા દિવસો તો ના પીવાય, પણ આજે અહીંયા આગળ પ્રસંગ છે એટલે થોડુંક તમે શરાબ વગેરે પી લો. આમ કરી અને લોકો પ્રેરણા કરે. હવે જ્યાં પ્રસંગ હોય ત્યારે મફતિયાનું હોય, બધા એકબીજાને કરે ને હૈસો કરીને આ બધું ગાડું ચાલુ થાય. ને પછી એકવાર અંદર આ વસ્તુ ગઈ એટલે મનને ખબર પડે. તમને કોઈક જગ્યાની પાણીપુરી ભાવે, કોઈક જગ્યાના સમોસા ભાવે, કોઈક જગ્યાના ભજીયા ભાવે, એને સ્વાદ કહેવાય. એ પ્રમાણે આ વ્યસનનો સ્વાદ તમારા મગજની અંદર રિકલેક્ટ થઈ ગયો. હજુ સમજી લેજો કે જે વ્યક્તિને પોતાની માનસિક શક્તિ પ્રબળ છે એને કોઈ વ્યસન સ્પર્શી શકતું નથી. હવે જનરલી હું જાણવા માંગીશ કે મોટે ભાગે તમે લોકો ધાર્મિક છો, ધર્મી તો નથી. ભગવાન, કેટલા માણસ ભગવાનને માને છે? હાથ ઉપર કરજો. અને કેટલા ભગવાનને નથી માનતા? કોઈક હોય ને હું નથી માનતો એમ. ચલો, બહુ સારું છે કે તમે બધા ભગવાનને માનો છો. હવે મોટે ભાગે એક વસ્તુ તમને એ સમજાવવા માંગુ કે તમે નાનપણથી ભગવાનની ભક્તિ તો કરો છો, પણ કોઈ શાસ્ત્ર વાંચ્યા ખરા? મેં ઘણા લોકોને હું સંપર્કમાં હું ત્યારે પૂછ્યું કે ભાઈ ગીતા વાંચી છો કે ના? વેદ જાણો છો? ના. અથર્વ જાણો છો? ના. શાસ્ત્ર જાણો છો? ના. મારે તો જસ્ટ ધર્મની જ વાત કરવી છે કે તમારો ધર્મ તમને શું કહેવા માંગે છે. મૂળ આપણે હિન્દુ ધર્મની વાત કરીએ તો હિન્દુ ધર્મની અંદર કુલાર્ણવ તંત્રમાં ભગવાન શંકરે બહુ સુંદર કીધું છે કે જે માણસ વ્યસની છે એની ભક્તિ હું કદાય સ્વીકાર કરતો નથી. પછી અનેક તપ કરે, અનેક જપ કરે, અનેક વ્રત કરે, અનેક ઉપવાસ કરે, અનેક તીર્થ કરે, અનેક યાત્રા કરે, પણ એની ભક્તિ હું સ્વીકાર કરતો નથી. હવે હું તમને એક એક્ઝામ્પલ બતાવું કે તમે બેંકની અંદર ફિક્સ ડિપોઝિટ ખોલાવી અને તમે ડેલી રિકરિંગ પૈસા ભરો છો. દરરોજના પેલો માણસ આવીને તમારી પાસેથી 100 રૂપિયા લઈ જાય. હવે એમ કરીને તમે બચત ખાતું ખોલાવડાયું હોય અને પછી જો બેંક છેલ્લે તમને કે તમને 1 રૂપિયો મળવાનો નથી, 25 વર્ષ સુધીનું ખાતું ખોલે, 25 વર્ષે તમને કહેવા મળે તમને કશું નહીં મળે, તમને કેવું લાગશે? બસ આવી જ પરિસ્થિતિ છે કે તમે એક બાજુ વ્યસન કરો છો ને વ્યસનની સાથે સાથે પછી કહો છો કે મને મારી ભક્તિ છે, હું ભક્તિ કરું છું, પણ તમે કેટલી બધી ભક્તિ કરો. લોકો રજા પાડીને ભક્તિ કરવા જાય, રજા પાડી
અને તીર્થે કરે, રજા પાડીને પ્રસંગો નિભાવે, રજા પાડીને ઘરના વાસ્તુ કરે, રજા પાડી અને ઘરની અંદર આ પૂજા પાઠ કરાવે, સત્યનારાયણની કથા કરાવે, લક્ષ્મી હોમ કરાવે, કોઈક પિતૃતર્પણ કરાવે, તમે ગમે તેટલી પૂજા કરો, પણ સરવાળે જ્યારે ભગવાને જ કીધું કે વ્યસન કરેલા માણસની પૂજા હું સ્વીકાર જ નથી કરતો, પછી તમારે આ વૈતરું કરવાની જરૂર ખરી? ને સત્ય છે, કોઈક માણસ કે માતાજીને ચડાવીએ છે, માતાજીએ કોઈ દિવસ તમને આઈને કીધું ખરું કે બેટા હું પ્રસન્ન થઈ ગયું છું, મને દારૂ ચડાય, મને સિગરેટ ચડાય? આ બધી આપણી માનસિક વાતો છે ને માનસિક વાતોને સમજી અને આપણે વ્યસનની અંદર ચાલ્યા જઈએ છીએ. ઘણીવાર શું થાય કે ઘરની અંદર કંકાસ હોય, તમે લોકો જે જોબ કરો છો તેમાં તમને ઘણીવાર સ્ટ્રેસ બી થતું હોય, પ્રેશર બી આવતું હોય, ઘણીવાર શરીરનું કળતર થતું હોય, ઘણીવાર તમારા સગા સંબંધીઓ માણસો હોય એની અંદર વચ્ચે પૈસાની ખેંચતાણ ચાલતી હોય, કંકાસ કલેશ હોય, એટલે શું છે મનનો ઉદ્વેગ થાય. મનના ઉદ્વેગમાં તમે કોકની પાસે જઈને બેસો એટલે તે વખતે માનસિક પરિસ્થિતિ થોડી ડામાડોળ હોય, ત્યારે કોઈક ભાઈબંધ કે કશો વાંધો નહીં, ચિંતા ના કરીશ, લે આ સિગરેટ છે, આ બીડી તો સ્વર્ગની સીડી, એટલે લગાડ દે એટલે સ્વર્ગે પહોંચી જઈશ. સાચી વાત છે, પીવાનું ચાલુ કરે એટલે સ્વર્ગની સીડી ચાલુ થઈ જાય, પણ પહોંચે એકચ્યુઅલી સીડી ચાલે છે ખરી પણ સ્વર્ગમાં નહીં, નરકમાં જતી હોય છે.